તો ગઈકાલે આપણે પરિવારમાં વ્યવસ્થાની ચર્ચા કરી, જેમાં વિશ્વાસથી લઈને પ્રેમ સુધીના 9 મૂલ્યો જોયા. એટલામાં તમારું કોઈનું કંઈ પ્રશ્ન હોય, કોઈ શેરિંગ હોય તો પહેલા એ લઈ લઈએ. પછી આપણે આગળ સમાજમાં વ્યવસ્થા વિશે વાત કરીએ. આ 9 મૂલ્યોની વાત કરેલી. આમાં હજી તમને કોઈ ભાવ ન સમજાયો હોય અથવા આમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો. તો આજે આપણે એ કામ કરીશું કે પહેલું સત્ર સમાજમાં વ્યવસ્થા ઉપર વાત કરીશું. બીજું સત્ર પ્રકૃતિમાં વ્યવસ્થા ઉપર વાત કરીશું. તો લંચ સુધીમાં સમાજમાં વ્યવસ્થા અને પ્રકૃતિમાં વ્યવસ્થા, અસ્તિત્વમાં વ્યવસ્થા એટલી ચર્ચા કરી લઈશું. એના પછી લંચ પછીના સત્રમાં આખી શિબિરનો સાર કાઢીશું. આખી શિબિરનો સાર કાઢીશું કે 3 દિવસ દરમિયાન આપણે ઘણી બધી સ્લાઇડ જોઈ. લગભગ ટોટલ મારો તો 300 જેટલી સ્લાઇડો થાય. તો એ 300 સ્લાઇડને સાર કાઢીને 30 સ્લાઇડમાં લાવીશું. 30 સ્લાઇડમાં આખી શિબિરનો સાર થઈ જાય એ પછી હજી તમને થોડું નાનું કરીને આપીશું કે જેથી તમને યાદ રહે, એની ઉપર કામ કરી શકાય. તો એ 30 સ્લાઇડ, 300 સ્લાઇડમાંથી 30 સ્લાઇડ કરશું. 30 સ્લાઇડનો સાર કાઢીને પછી એક સ્લાઇડ લાઈન કરી દઈશું આખી શિબિરને એક સ્લાઇડમાં. તમને લાગતું હોય કે એક સ્લાઇડ યાદ રાખવી અઘરી છે તો એ એક સ્લાઇડને એક વાક્યમાં લાવીશું અને એક વાક્યને છેલ્લે એક શબ્દમાં લાવીશું. તો ત્યાં સુધીનો સાર કાઢવાનું કામ આપણે પછી કરીશું. અને એ પછી જોઈશું કે આ શિબિર કર્યા પછી અથવા તો શિબિરો કર્યા પછી, કે જે તમારામાંના મોટાભાગના લોકોએ ઘણી બધી શિબિરો કરી જ છે, તો શિબિરો કર્યા પછી કરવાનું શું? ખાલી એ બધું સાંભળી લેવાથી કામ પૂરું થઈ જાય કે એની ઉપર કામ કઈ રીતે થાય, પોતાનામાં કામ કઈ રીતે થાય, થોડીક એની વાત કરી લઈશું. અને પછી હું ઘરે જઈશ. તો આજનો કાર્યક્રમ આપણો આવો રહેશે. તો સમાજમાં વ્યવસ્થા, પ્રકૃતિમાં વ્યવસ્થા, અસ્તિત્વમાં વ્યવસ્થા લંચ પહેલા જોઈ લઈશું. લંચ બ્રેક પછી શિબિરનો સાર અને આગળ હવે શું કરવું એની વાત કરી લઈશું. તો સમાજ અને પ્રકૃતિ વિશે બહુ ઝડપથી વાત કરી લઈશું આપણે, કારણ કે એક સત્રમાં આખી વાત પૂરી કરવાની છે. તો થોડા તમે પણ સજગ રહીને સાંભળજો. શિબિર 5 દિવસની કે 7 દિવસની હોય તો એના પર વિસ્તારથી વાત થાય, પણ આપણે અત્યારે થોડા એક્સપ્રેસ ગાડીમાં જઈશું. તો ઓવરઓલ જોઈએ સમજવાનું કેટલું છે, તો સ્વયંમાં વ્યવસ્થા એટલે કે માનવમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા અને પ્રકૃતિ અથવા અસ્તિત્વમાં વ્યવસ્થા, જેમાંના 2 ભાગ જોઈ લીધા. હવે સમાજમાં વ્યવસ્થા વિશે સમજવાનું શરૂ કરીએ. તો 3 સ્થિતિ અહીંયા મેં લખી. પહેલી સ્થિતિ છે કે સાથે સાથે રહેતા પરિવાર પરસ્પર પૂરકતાના સંબંધમાં. તો એક એવી સ્થિતિ છે કે જ્યાં ઘણા બધા પરિવારો સાથે મળીને રહેશે અને બધા પરિવારો એકબીજા સાથે પૂરક છે.
પૂરક છે એનો મતલબ શું થયો કે બધાયનું લક્ષ્ય એક છે. જેટલા પણ પરિવારો છે બધાય પરિવારો કોઈ એક લક્ષ્ય માટે કામ કરી રહ્યા છે. તો બધા પરિવારો કોઈ એક લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે એટલે બધાને એકબીજાની સાથે પૂરકતાનો સંબંધ છે. બધા એકબીજાને કોમ્પ્લિમેન્ટરી બનીને એકબીજાના સહયોગી બનીને સાથે સાથે એક લક્ષ્ય માટે આગળ વધે છે. એક સ્થિતિ એ છે. બીજી સ્થિતિ એ છે કે ઘણા બધા માણસો ઘણા બધા વ્યક્તિઓ સાથે સાથે તો છે, એક જગ્યાએ તો છે, પણ બધાના લક્ષ્ય અલગ અલગ છે એટલે બધા પરસ્પર પૂરકતાના સંબંધમાં નથી. બધાને એકબીજા સાથે કંઈ ખાસ લેવા દેવા નથી, કેમ કે બધાના લક્ષ્ય અલગ અલગ છે. બધા માણસોના બધા વ્યક્તિઓના લક્ષ્ય અલગ અલગ છે. ત્રીજી સ્થિતિ એ છે કે ઘણા બધા વ્યક્તિઓ સાથે તો રહે છે પણ બધાના લક્ષ્ય વિરોધી છે, એકબીજાના વિરોધી લક્ષ્ય છે. વિરોધી લક્ષ્યનો અર્થ શું થયો કે કાં તો મારું લક્ષ્ય પૂરું થશે કાં તો તારું લક્ષ્ય પૂરું થશે. એટલે બે એકબીજાની સાથે વિરોધની સંઘર્ષની સ્થિતિમાં છે કે કાં તો હું પહોંચી જાઉં કાં તો તું પહોંચી જાય. એટલે તને ના પહોંચવા દઉં પણ હું આ મેળવી લઉં. તો આ ત્રણ સ્થિતિ છે. તો આ ત્રણ સ્થિતિમાંથી કઈ સ્થિતિને સમાજ નામ આપવું યોગ્ય લાગે? આ ત્રણ સ્થિતિમાંથી કઈ સ્થિતિને સમાજ નામ આપવું યોગ્ય લાગે? તો ઘણા બધા પરિવારો સાથે સાથે હોય અને પરસ્પર પૂરકતાના સંબંધમાં હોય. એ સ્થિતિને શું નામ આપીએ? સમાજ. ઘણા બધા લોકો છે પણ એકબીજા સાથે કંઈ લેવા દેવા નથી, તો એ સ્થિતિને શું નામ આપીએ? ભીડ. અને ઘણા બધા લોકો છે પણ બધા એકબીજાના સાથે વિરોધની સંઘર્ષની સ્થિતિમાં છે, એને શું કહીશું? યુદ્ધનું મેદાન. તો આ તમે જોશો તો જનરલી બસ સ્ટેશને રેલવે સ્ટેશને ભીડ જોવા મળશે. કે ઘણા બધા લોકો સાથે તો હશે, એક જગ્યાએ ભેગા તો થયા હશે, પણ બધાના લક્ષ્ય અલગ અલગ હશે. કે ભાઈ કોઈને ક્યાંક જવું છે, કોઈને ક્યાંક જવું છે, તો તું તારી બસ પકડ ને હું મારી બસ પકડું. એમાં એકબીજા સાથે કંઈ લેવા દેવા નથી. અને આ સ્થિતિ તો યુદ્ધના મેદાનમાં જોવા મળે કે બધાના લક્ષ્ય વિરોધી છે. કાં તો ભાઈ તમારું લક્ષ્ય પૂરું થશે કાં તો અમારું લક્ષ્ય પૂરું થશે. પણ સમાજ તો એને કહીશું કે બધા પરિવારો એક લક્ષ્ય માટે એકજૂટ થઈને આગળ વધે છે, એકબીજાના પૂરક બનીને આગળ વધે છે. આજની સમાજની સ્થિતિ શું છે? આજે સમાજ છે, ભીડ છે, યુદ્ધનું મેદાન છે? ક્યાંક આ બંનેની વચ્ચે ને ક્યારેક આ ક્યારેક આ. તો પ્રશ્ન એ થાય કે આ એવું એક લક્ષ્ય કયું કે આ શક્ય છે ખરું કે બધા પરિવારોનું લક્ષ્ય એક હોય? તો આપણે કેવો પ્રયત્ન કરી જોઈએ કે કોઈ એવું લક્ષ્ય આઈડેન્ટિફાઈ કરીએ, કોઈ એવું લક્ષ્ય ઓળખીએ, કોઈ એવું લક્ષ્ય શોધીએ કે જે બધાને સ્વીકૃત થાય કે ના થાય એનો એક પ્રયોગ કરીને જોઈએ કે ભાઈ કોઈ એવું લક્ષ્ય શોધીએ કે જે બધાને સ્વીકૃત થાય, દરેક પરિવાર એ જ લક્ષ્યને લઈને સાથે ચાલતું હોય. તો એક પ્રસ્તાવ રૂપે એક આ લક્ષ્ય છે. કમસે કમ અહીંયા તો આપણે 80-100 જણા 100-110 જણા બેઠા છીએ ને, તો લગભગ મિનિમમ 80-100 પરિવારો તો છીએ અથવા પરિવારના પ્રતિનિધિ તરીકે છીએ. તો અહીંયા તો એક રાઉન્ડ ટેસ્ટ કરીને જોઈ લઈએ કે ભાઈ આ 80-100 પરિવારોને આટલું આ લક્ષ્ય સ્વીકાર થાય છે કે નહીં થતું. તો લક્ષ્ય શું છે? તો દરેક માનવમાં સમાધાન. સમાધાન એટલે શું? તો સાચી સમજણ. સમાધાન એટલે કોમ્પ્રોમાઇઝ કરે એ નહીં, એ સમાધાન નહીં, પણ સાચી સમજણ. બીજા શબ્દોમાં કહીએ તો સુખ. દરેક માનવના ભાવમાં વિચારમાં સ્થિરતા હોય, દરેક માનવમાં
સાચી સમજણની પૂર્ણતા હોય. એટલે કે દરેક માનવ સુખી હોય. દરેક પરિવારમાં શું? તો દરેક પરિવારમાં સમૃદ્ધિ હોય. સમૃદ્ધિ એટલે ઘણા બધા રૂપિયા ભેગા કરી લીધા એવું નહીં, પણ સમૃદ્ધિ એટલે દરેક પરિવારમાં એ ભાવ છે કે ભાઈ અમારી પાસે જેટલું છે એટલું ઘણું છે, હવે વધારે બહુ નથી જોતું. અને એનો મતલબ એ નહીં કે ગરીબો પણ એમ કે અમે સમૃદ્ધ છીએ. ભાઈ જેને જેટલું જોતું એટલું મળી જાય, કોઈ ગરીબ ના વધે. બધાને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહેતી હોય. દરેક પરિવારમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ વધારે પ્રમાણમાં જોઈએ, એથી વધારે પ્રમાણમાં. સમાજમાં અભય. અભયના કૌંસમાં વિશ્વાસ એટલા માટે લખ્યું કે ઘણીવાર આપણને એમ થાય કે ભાઈ અભય એટલે એવું કંઈક કે દરેક ચોકડીએ પોલીસ મિલિટરી ઊભા હોય, બધી દરેક સીમાએ મોટી મોટી તોપ હોય ને બધું હોય, તો એને અભય કહીશું. કે બધા વિશ્વાસથી જીવતા હોય ને પોલીસ મિલિટરીની જરૂર ના પડે, એને અભય કહીશું. તો આ બધું ભલે બહુ દૂરનું લાગતું હશે, પણ લક્ષ્ય રૂપે તો વિચારી શકાય ને કે ભાઈ સમાજ એવો બની જાય કે જ્યાં અભય હોય, બધાને એકબીજા પર વિશ્વાસ હોય. તમે ગમે તે જગ્યાએ ગયા હો, તમને વિશ્વાસ હોય કે અહીંયા મને કોઈ ભય નથી. કોઈક ને કોઈક તો મને જમાડી જ દેશે, કોઈક ને કોઈક તો મને સાચવી જ લેશે. બધા મારા સંબંધિત છે, કંઈ એમાં ભય કરવા જેવું નથી. તો સમાજની એવી સ્થિતિ થઈ જાય તો કેટલું સારું. અને પ્રકૃતિમાં શું? તો સહઅસ્તિત્વ, પરસ્પર પૂરકતા. તો પ્રકૃતિના જેટલા પણ તત્વો છે એ બધાની વચ્ચે એક સંતુલન હોય, બધાની વચ્ચે એક હાર્મની હોય. તો પ્રાકૃતિક રીતે કોઈ આપદાઓ ના આવતી હોય. વરસાદ, ઠંડી, ગરમી બધું નિયમિત હોય, પ્રમાણસર હોય. તો દરેક માનવમાં સમાધાન એટલે કે સાચી સમજણ એટલે કે સુખ, દરેક પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સહઅસ્તિત્વ, સંતુલન. આને લક્ષ્ય લઈને ચાલીએ તો તમને સ્વીકાર્ય થાય છે કે નહીં થતું? તો તમે બહુ મુક્ત મને જરાય સંકોચ રાખ્યા વિના કહી શકો કે ભાઈ મારું તો લક્ષ્ય આમાં નહીં આવતું. તો વિચારી જુઓ, તો તમે કે તમારા પરિવારના લોકો જે લક્ષ્યને લઈને ચાલો છો એ આમાં આવે છે કે આની બહાર રહે છે? એકાદ મિનિટ વિચારી જુઓ કે તમે જે પ્લાનિંગ બનાવો છો, જે લક્ષ્ય લઈને ચાલો છો, એ આ ચારમાં આવી જાય છે કે નથી આવતું? તો જે તમારું લક્ષ્ય છે, જે તમારા પરિવારનું લક્ષ્ય છે, કે સમાજના બીજા લોકોનું લક્ષ્ય છે, એ આ જ છે કે આનાથી અલગ છે? એ જ છે. કમસે કમ એટલું તો કહી શકીએ કે ભાઈ અહીંયા બેઠેલા 80 કે 100 કે 110 પરિવારોને તો આ લક્ષ્ય માનવ લક્ષ્ય તરીકે સ્વીકાર્ય થાય છે. કે ખાલી કોઈ એક બે જણાનું લક્ષ્ય નથી, પણ આ બધાનું લક્ષ્ય છે, દરેકનું લક્ષ્ય છે, દરેક માનવનું લક્ષ્ય છે. કહી શકીએ એવું?
વિચારી જુઓ, તમને ઘણું બધું લાગતું હશે કે મારે તો જિંદગીમાં આ કરવું છે, તે કરવું છે, મારું લક્ષ્ય આ છે, મારું લક્ષ્ય પેલું છે. એ આમાં જ આવે છે કે આની બહાર રહે છે? જેટલી પણ તમારી ઈચ્છાઓ છે કે દેશમાં આમ થવું જોઈએ, સમાજમાં આમ થવું જોઈએ, આપણે આમ કરવું જોઈએ, એ બધું આમાં આવે છે કે આની બહાર રહે છે? એના ઉપરથી એટલું તારણ તો કાઢી શકાય કે જો હું આ લક્ષ્યને સ્વીકારું છું ને બધાએ આ લક્ષ્યને સ્વીકારે છે, એનો અર્થ એ છે કે જેટલા પણ પરિવારો છે એમનું ધ્યાન હોય કે ના હોય, બધાનું લક્ષ્ય છે તો આ જ. અને કમસે કમ હું તો એવું માનીને ચાલી શકું અથવા સમજીને જાણીને ચાલી શકું કે આપણે બધા એક જ રસ્તા ઉપર છીએ, એક જ રસ્તા ઉપર સાથે સાથે છીએ. કેમ કે આપણે બધા આ જ ઈચ્છીએ છીએ. માનવ માત્રનું લક્ષ્ય આ જ છે. તો પ્રશ્ન એ છે કે આ ચારે જરૂરી છે કે ચારમાંથી કોઈ એક છોડી દઈએ તો ચાલશે? આ ચારેય જરૂરી છે, ચારમાંથી કોઈ એક છોડી દઈએ તો ચાલશે? તો વિચારી જુઓ કે આ ના થાય તો ચાલશે, આ ના થાય તો, આ ના થાય તો, આ ના થાય તો ચાલશે? હે, જરૂરી છે? તો એક તો નિષ્કર્ષ એ નીકળ્યો કે ચારે જરૂરી છે. બીજું એ કે જો ચારે જરૂરી છે અને આપણે કામ કરવું છે, તો ચાલુ ક્યાંથી કરશું કામ કરવાનું? ક્યાંથી ચાલુ કરશું? પોતે. મારામાં સાચી સમજણ નહીં હોય ને પરિવારમાં લાવવા જઈશ તો હું સફળ થઈશ? મારામાં સાચી સમજણ નહીં હોય, મારા પરિવારનો એમાં સપોર્ટ નહીં હોય, હું સમાજમાં કામ કરવા નીકળી પડીશ તો? માણસોમાં સાચી સમજણ નહીં હોય, પરિવારો ઠીક નહીં હોય, સમાજ ઠીક નહીં હોય ને પ્રકૃતિ માટે કંઈક કરવા જઈશ તો હું જેટલું સારું કરીશ એનાથી ઘણું વધારે બીજા બગાડ્યા કરશે. હું જેટલી તો શરૂ કરવાની જરૂર છે અહીંયાથી, અને અહીંથી માંડીને ચારે જો કરી લઈએ, જો એક કલ્પના કરો કે આ ચારેય વસ્તુ સફળ થઈ ગઈ, તો તમને શું લાગે છે કે શું કરવાનું બાકી રહેશે? ધરતી સ્વર્ગ બની જશે. જો આ સ્થિતિ થઈ ગઈ, આપણે આમાં સફળ થઈ ગયા, તો પછી શું બાકી રહેશે? તો પહેલો નંબર અહીંયા, બીજો, ત્રીજો, ચોથો. ગઈ વખતે મેં પ્રશ્ન પૂછ્યો તો ગઈ વખત વાળાને યાદ હોય તો હાથ ઉપર કરજો. બાકી આ વખતે જે પહેલી વાર છે એ લોકો યાદ છે, યાદ છે. પ્રશ્ન પૂછ્યા પહેલા યાદ છે. તો જે લોકો પહેલી વાર છે એ લોકો વિચારો કે આ તીર અહીંથી અહીં માર્યું, આ તીર અહીંયાથી અહીંયા કેમ માર્યું? અહીંયા જગ્યા નથી, તો અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, એમ તીર માર્યા હોત તો ના ચાલત. બધાને સાથે લઈને ચાલવાનું. બીજું કંઈ પીપીટી બનાવવાળાએ ભૂલ કરી, અહીંયાથી ચાલુ કર્યા તીરો બધા. જેને એનો જવાબ સૂચતો હોય માઇકમાં બોલો. હા,
બીજું કઈ? એમણે એમ કીધું કે મૂળમાં તો આ જ છે એટલે શરૂ અહીંયાથી કરવાનું થાય. બીજું કોઈને કઈ વિચાર આવતો હોય આમાં તો? હા, ત્યાં પાછળ માઈક આપો વિશાલભાઈ, ટીવી જોડે. नमस्ते सर। नमस्ते। सबसे पहले हमारे में स्थिरता आनी चाहिए तो हम हमारे परिवार को भी सुखी कर सकते हैं, और अगर हमारे में स्थिरता आ जाएगी तो हम समाज के प्रति भी वैसा ही व्यवहार करेंगे, और हमारे में स्थिरता होगी तो प्रकृति के लिए भी हम वैसे ही कर सकते हैं। ठीक बात है। તો મેં મારામાં જો આ કામ પૂરું કરી લીધું તો મારે પછી પરિવારની સમૃદ્ધિ પર કામ કરવાનું કે પહેલા પરિવારના દરેક માણસને આ પૂરું કરાવવાનું? સમજાય છે શું કહું છું? મેં મારા માટે આ કામ પૂરું કરી લીધું તો પછી મારે સીધું પરિવારમાં સમૃદ્ધિ માટે કામ કરવાનું કે પહેલા પરિવારના દરેક માણસને આ પૂરું કરાવવાનું, પછી પરિવારમાં સમૃદ્ધિ થશે? કારણ કે તમે સમજી લીધું અને તમે તમારી સમૃદ્ધિ સુનિશ્ચિત કરો છો, પણ ઘરેથી તો એમ કહે છે કે આપણે તો નવો પલંગ જોઈએ જ છે, તો ક્યાંથી સમૃદ્ધિ સુનિશ્ચિત કરશો? તમને એમ લાગે છે કે નથી જરૂર, જેટલું છે એટલું ઘણું છે, પણ ઘરમાં એવી જીદ છે કે નવો સોફા તો જોઈએ જ છે, તો શું કરશો? તો એના માટે પરિવારના દરેક સભ્યની પણ શરૂઆત ક્યાંથી થશે? સમજણથી. એટલે બધા પરિવારના સભ્યો અહીંથી શરૂ કરી અહીંયા આવશે ને. આપણા પરિવારમાં સમજણ અને સમૃદ્ધિ થઈ ગઈ અને હવે સમાજમાં કામ કરીએ છીએ તો સમાજમાં સીધો અભય માટે કામ કરશું કે સમાજમાં બધાને અહીંથી ચાલુ કરાવશું? સમાજમાં બધાને પહેલા સમજણ આપશું, પછી સમાજમાં પરિવારોમાં સમૃદ્ધિ આવશે, પછી અભય આવશે. કારણ કે માણસો જો સમજ્યા જ નહીં હોય તો અભય ક્યાંથી આવશે? તો બધા અપરાધો કર્યા જ કરશે, આડું અવડું જીવ્યા જ કરશે. અને એવી જ રીતે પ્રકૃતિ માટે પણ કામ કરવું હશે તો એ દરેક માણસે સમજણા થવું પડશે, પછી અહીંયા કામ થશે. તો શરૂઆત દર વખતે અહીંયાથી થશે. આ સમજાય છે? અત્યારની સ્થિતિ આના બદલે શું છે? તો જોઈએ તો દરેક માનવમાં સમજણના બદલે માન્યતાઓ છે. ઉદાહરણ તરીકે એક માન્યતા પૈસા જ સર્વસ્વ છે. દરેક પરિવારમાં શું છે તો સુવિધાઓ સંગ્રહ કરો, પણ બહુ બધું સુવિધા સંગ્રહ તો અમુક પરિવારો અમુક વ્યક્તિઓ માટે જ શક્ય છે. બાકી બધાને તો એમ જ લાગ્યા કરશે કે બહુ ઓછું છે. સમાજમાં શું છે તો શાસન છે, દમન છે, શોષણ છે, ભય છે, જેટલું બીજું જોડવું હોય એટલું. અને પ્રકૃતિના ક્ષેત્રે આપણે શું કરીએ છીએ તો પ્રકૃતિ ઉપર જીતવાનો, પ્રકૃતિ ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પ્રકૃતિનું શોષણ કરીએ છીએ. આના કારણે થયું છે શું તો માણસમાં અને પરિવારોમાં લાભોન્માદ, ભોગોન્માદ, કામોન્માદ, ભોગોન્માદ, લાભોન્માદ, કામોન્માદ જોવા મળે છે. આ ત્રણ શબ્દો શું છે? ભોગ ઉન્માદ, લાભ ઉન્માદ, કામ ઉન્માદ. ઉન્માદ એટલે એને મેળવવા માટેનું ગાંડપણ, પાગલપન. તો ભોગ ઉન્માદ, ગમે તેમ કરીને ભોગ કર્યા જ કરીએ, એ ઉન્માદને કહેવાય ભોગ ઉન્માદ. સુવિધાઓ ભોગવ્યા જ કરીએ, વધારે ને વધારે ભોગવ્યા જ કરીએ, નવું ભોગવીએ જ. એ ભોગ કરવા માટેનો જે ઉન્માદ છે એને કહેવાય ભોગ ઉન્માદ. ભોગ કરવા માટે શું જોઈશે તો ધન જોઈશે, એમને થોડું ભોગ થશે. ગમે તેમ કરીને લાભ મેળવ્યા જ કરીએ.
ગમે તેમ કરીને વધારે મેળવ્યા જ કરવી, એને કહેવાય લાભોન્માદ. અને નવી નવી કામનાઓ બન્યા જ કરે. હવે આ પછી પેલું, પછી પેલું, પછી પેલું, એ કામનાઓનો કોઈ અંત જ નહીં. તો શરીરથી પણ સુખ મેળવવાની કામના અને બાકી સંવેદનાઓથી પણ સુખ મેળવવાની કામના, એને કીધું કામોન્માદ. સમાજમાં જોશો તો શાસન, દમન, શોષણ, ભયના પરિણામે શું છે? તો આતંકવાદ છે, સંઘર્ષ છે, યુદ્ધ છે. અને પ્રકૃતિમાં જોશો તો સંસાધનોનો નાશ છે, પ્રદૂષણ છે. હાલની સ્થિતિ તો આવી છે. જવું છે આપણે, લક્ષ્ય આપણું છે આ. હવે પ્રશ્ન એ છે કે જો આ 4 લક્ષ્ય મારે પૂરા કરવા છે, તો એને પૂરા કરવાની યોજના શું? આ ચારેય ઉપર કામ કરવું હશે તો સમાજમાં શું કરવું પડશે કે જેથી 4 લક્ષ્ય પૂરા થાય? તો એના માટેની 5 વાતો અહીંયા છે. વ્યવસ્થાના 5 આયામ. આયામ એટલે ડાયમેન્શન, અલગ અલગ વિભાગો બધા. તો એક છે શિક્ષણ સંસ્કાર, બીજું છે સ્વાસ્થ્ય સંયમ, ત્રીજું છે ઉત્પાદન કાર્ય, ચોથું ન્યાય સુરક્ષા, પાંચમું વિનિમય કોષ. તો આ બધાના અર્થ શું થાય એ સમજીએ, અને 1, 2, 3, 4 લખ્યું એનો શું અર્થ થાય એ પણ સમજીએ. તો શિક્ષણ અને સંસ્કાર તો ખબર પડે, પહેલા જ દિવસથી એની વાત કરીએ જ છીએ. એના વિશે બહુ ડિટેલ નહીં કરતો, હમણાં પાછું એના ડિટેલમાં જોશું જ. બીજું છે સ્વાસ્થ્ય અને સંયમ. તો સ્વાસ્થ્ય એટલે કોઈ બીમાર પડ્યું હોય તો એને સાજા કરવા માટેની જે વ્યવસ્થા હોય એને કહેવાય સ્વાસ્થ્ય વ્યવસ્થા. કોઈ બીમાર પડ્યું હોય તો એને સાજા કરવા માટેની જે વ્યવસ્થા હોય એ સ્વાસ્થ્ય વ્યવસ્થા. અને કોઈ બીમાર પડે જ નહીં, બધા એક જવાબદારીથી જીવે, પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખી શકે, એના માટે જે વ્યવસ્થા હોય એ સંયમ વ્યવસ્થા. ઉત્પાદન એટલે કંઈક પેદા કરવાનું, જે બધા કામ કરતા હોય, ખેતી છે, પછી બીજા બધા ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, એ બધું કે જેમાંથી કંઈક ઉત્પાદન મળે. કાર્ય એટલે એવું કે જેમાંથી કંઈ ઉત્પાદન નહીં મળતું પણ છતાંય તમે સમાજ માટે કંઈક કામ કરી રહ્યા છો, જેમ કે સેવા કાર્ય, સર્વિસ સેક્ટર જેને કહેવાય. ન્યાય અને સુરક્ષાને જોઈએ તો ન્યાય એટલે માનવ વચ્ચે સંબંધ જળવાઈ રહે એ ન્યાય. એકબીજાને સજાઓ કરવી અને કોર્ટમાં સામે આવી જવું એ ન્યાય અહીંયા નથી કહેતા. આપણે ન્યાય એને કહીએ છીએ કે માણસ વચ્ચે સંબંધ જળવાઈ રહે. સુરક્ષા એટલે પ્રકૃતિમાં કોઈ આપતા આવે, કોઈ આફત આવે તો એની સામે માણસ સુરક્ષિત રહી શકે અને પ્રકૃતિને પણ સુરક્ષિત રાખી શકે, એની જે વ્યવસ્થા એ સુરક્ષા વ્યવસ્થા. વિનિમય એટલે આપલે. બધા તો બધું નહીં પેદા કરી નાખે ને, તો વસ્તુઓ ખરીદવી પડશે, કોઈ કે વેચવું પડશે, એની વ્યવસ્થા એટલે વિનિમય. અને કોષ એટલે સંગ્રહણ, સંગ્રહ કરવો. થોડું 12 મહિનાના ઘઉં ભરી રાખીએ, થોડું ઘણું તેલ અનાજ ભરી રાખીએ, બીજું બધું શાક, પછી અમુક વસ્તુઓ બીજી પણ હશે જે સંગ્રહમાં આવશે. તો પરિવારોના લેવલે પણ સંગ્રહ થશે, થોડો ગામના લેવલે પણ સંગ્રહ થશે. તો આ 5 વ્યવસ્થા. 5ની સાથે કઈ રીતે કનેક્શન થાય? તો શિક્ષણ અને સંસ્કાર વ્યવસ્થિત થશે તો દરેક માણસમાં સમજણનું કામ પૂરું થશે. તો આનું કનેક્શન એ છે. સ્વાસ્થ્ય સંયમ અને ઉત્પાદન કાર્ય વ્યવસ્થિત થશે તો દરેક પરિવારમાં સમૃદ્ધિ આવશે. અને આ ચોથું ચોગડો બેકગ્રાઉન્ડમાં છે, એનો મતલબ કે પ્રકૃતિ સાથે સંતુલન પણ જળવાશે. ન્યાય હશે તો સમાજમાં અભય આવશે, સુરક્ષાથી પ્રકૃતિનું સંતુલન જળવાશે. અને વિનિમય અને કોષ થશે તો એ એક્સચેન્જ આપલે એવી રીતે થશે કે દરેક પરિવાર સમૃદ્ધ થાય અને એમાં પ્રકૃતિનું કોઈ નુકસાન ના થાય અને સમાજમાં અભય જળવાઈ રહે. પ્રકૃતિનું નુકસાન થાય નહીં, પણ સમાજમાં અભય જળવાઈ રહે, કોઈ ભય ના થાય કે મને કોઈક લૂંટી લેશે, મને કોઈક નુકસાન કરી જશે, એવું નહીં. તો આના એ કનેક્શન છે. કંઈ ના સમજાયું હોય તો પૂછો, તો રિપીટ કરી લઉં. બહુ ડિટેલમાં વાત નહીં કરી કારણ કે આપણે ઝડપથી આગળ વધવાનું છે,
પણ મોટા મોટું જુઓ તો કનેક્શન આવું છે. આમાં કોઈ તમને ના સમજાયું હોય તો પૂછી લો, નહીતર આપણે આગળ વધીએ. તો શિક્ષણ સંસ્કાર વ્યવસ્થિત મળશે તો દરેક માણસમાં સમજણનું કામ પૂરું થશે. સ્વાસ્થ્ય બધાનું સારું હશે, બધા લોકો સ્વસ્થ હશે તો સમૃદ્ધિ માટે કામ કરી શકશે. ઉત્પાદન અને કાર્ય વ્યવસ્થિત થતા હશે તો પરિવારની સમૃદ્ધિનું લક્ષ્ય પૂરું થશે. અને એ બધું એ રીતે થશે કે એમાં પ્રકૃતિનું શોષણ ના થાય. ઠીક. ન્યાય હશે, બધાના સંબંધો સારા જળવાઈ રહેશે તો સમાજમાં અભય. સુરક્ષા હશે તો પ્રકૃતિમાં સંતુલન જળવાશે. વિનિમય અને કોષ એટલે વસ્તુઓની આપલે અને સંગ્રહણ એ વ્યવસ્થિત રીતે થશે તો દરેક પરિવારની સમૃદ્ધિ જળવાશે અને એમાં સમાજમાં અભય પણ જળવાઈ રહેશે. તો પાંચેમાં કામ કરી શકાય. જો તમારે પાંચેમાંથી કોઈ પણમાં કામ કરી શકાય. જો તમારું મન હોય કે મારે સમાજ માટે કંઈક સારું કરવું છે તો કાં તો શિક્ષણ સંસ્કારમાં તમે કંઈક કરો, કાં તો સ્વાસ્થ્ય સંયમમાં, કાં તો ન્યાય સુરક્ષા ઉત્પાદન કાર્યમાં, કાં તો ન્યાય સુરક્ષામાં, કાં તો વિનિમય કોષમાં. પાંચેમાંથી કોઈ પણમાં ભાગીદારી વ્યવસ્થિત કરીએ તો આપણે સમાજનું લક્ષ્ય પૂરું કરવા માટે કામ કરી રહ્યા છીએ એવું સાબિત થાય. પણ જેમ આપણે પહેલાય કીધું એમ કે મૂળ ભાગ તો આ જ છે, એટલે શિક્ષણ સંસ્કાર સૌથી મૌલિક આયામ છે. સૌથી બેઝિક આયામ તો એ છે. કારણ કે શિક્ષણ સંસ્કારમાંથી બહાર નીકળેલા લોકો જ સ્વાસ્થ્ય સંયમમાં કામ કરશે, એ જ લોકો ઉત્પાદન કાર્ય કરશે, એ જ લોકો ન્યાય સુરક્ષામાં કામ કરશે, એ જ લોકો વિનિમય કોષમાં કામ કરશે. તો શિક્ષણ અને સંસ્કાર વ્યવસ્થિત હશે તો ચારેય લક્ષ્ય ઉપર કામ કરી શકાશે. તો આપણે વધારે ડિટેલમાં માત્ર શિક્ષણ સંસ્કારને જ જોઈએ, બાકી ચાર વિશે બહુ વાત નથી કરવી. કારણ કે આપણે બધા શિક્ષણ સાથે જ જોડાયેલા લોકો છીએ અને જનરલી પણ શિક્ષણ સંસ્કારને જ આપણે વધારે ફેલાઈને જોતા હોઈએ છીએ શિબિરોમાં. તો શિક્ષણ કોને કહીશું? તો માનવના હોવાના ચારેય સ્તર પર વ્યવસ્થાની સાચી સમજણ વિકસિત કરવી. તો જે આપણે શિબિરમાં અધ્યયન કરીએ છીએ, માનવમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા, પ્રકૃતિ અને અસ્તિત્વમાં વ્યવસ્થા. શિક્ષણમાં પણ આ ચારેય સ્તરની સમજણની વાતો આવે તો એને આપણે શું કહીએ? શિક્ષણ સાર્થક થયું, શિક્ષણ બરાબર છે. સંસ્કાર શેને કહીશું? તો આ ચારેય સ્તરની વ્યવસ્થાની સમજણમાં જીવવાની માણસની તૈયારી બને, એની પોતાની નિષ્ઠા બને કે મારે આવું જીવવું છે, એને કહીએ સંસ્કાર. તો તમે ભણાઈ તો દીધું ચારે સ્તરની વ્યવસ્થા, પણ માણસની પોતાની તૈયારી નહીં બનતી જીવવાની, વિદ્યાર્થીની પોતાની તૈયારી નહીં બનતી જીવવાની, તો એ શિક્ષણનો બહુ મતલબ નહીં રહેતો. તો સંસ્કાર પણ એટલું જ જરૂરી છે કે ચારે સ્તરની વ્યવસ્થાને જે સમજ્યા એ પ્રમાણે જીવવાની પણ તૈયારી બને. તો આ છે શિક્ષણ અને સંસ્કારની વ્યાખ્યા. હવે ઘણા બધા આપણા જે પ્રશ્નો હોય છે કે બાળકો આપણા કીધું માનતા કેમ નથી, વર્ગમાં કે ઘરે ગમે ત્યાં, નાના હોય કે મોટા થઈ ગયા હોય, અથવા તો જો તો આ સંસ્કારની પ્રક્રિયા કઈ રીતે ચાલે, એ આપણે કહેતા હતા કે બહુ બારીક કામ છે.
તો બાળકોમાં શું પ્રોસેસ થતી હોય છે સંસ્કારને લઈને એનું ડિટેલિંગ કરીએ, જે હું માનું છું કે બધા માટે ઉપયોગી રહેશે. તો એનું થોડું આપણે વિસ્તરણ કરીએ. તો કોઈ પણ બાળકને જોશો તો એ જન્મથી જ અનુકરણ કરતું હોય. એ સમયે એણે હજી સ્કૂલમાં પ્રવેશ ના મેળવ્યો હોય, પણ પરિવારના લોકોને જોઈને પરિવારના લોકો જેવું કંઈ કરતા હોય એવું જ કરવાનો પ્રયત્ન કરતું હોય. એને કહીએ અનુકરણ. અનુકરણ એ કઈ રીતે કરે છે? તો મારા પરિવારમાં જે લોકો જે કંઈ કરે છે સાચું જ કરે છે એવું માનીને કરે છે. તો દરેક બાળક જન્મતા વેત એના માતા પિતા, એના દાદા દાદી, એના મોટા ભાઈ બહેન જે કંઈ કરે છે એ બરાબર જ કરે છે, એ સાચું જ કરે છે. તો હું એમના જેવું કરું એવું માનીને એમનું અનુકરણ કરે છે. કરતું દેખાય છે? આ ખાલી બોર્ડ ઉપર જ જોવાની જરૂર નથી, તમારા ઘરમાં કે તમારી આસપાસમાં પણ દેખાશે. ત્યાં જુઓ એ વધારે અગત્યનું. તો કોઈ પણ બાળક જન્મથી જ અનુકરણ કરવાનું શરૂ કરે છે. બરાબર લાગે છે? અને કઈ રીતે કરે છે? તો મોટાઓ જે કરે છે એ સાચું જ છે, એ રીતે જ જીવાય એવું માનીને એ એમનું અનુકરણ કરે છે. કે મારા મમ્મી જેવું કરે છે, જેવું જીવે છે, મારા પપ્પા જે કંઈ કરે છે, મારા ભાઈ બહેન જે કંઈ કરે છે, મારા દાદા દાદી જે કંઈ કરે છે એ બરાબર છે, એટલે હું એમના જેવું કરતા શીખું. એક ઉંમર પછી જોશો તો એ વધારે મોટું થશે એટલે ભાષા પણ સમજશે તમારી. તમે શું કહો છો એ પણ એને ખબર પડશે. તો શબ્દોના અર્થ શું થાય, કયા શબ્દ સાથે શું કઈ ક્રિયા જોડાયેલી છે, આવું બધું સમજશે. એટલે તમારી આજ્ઞાનું પણ પાલન કરતું થશે. કારણ કે તમે શું કહો છો એ એને ખબર છે, એને હવે ખબર પડવા માંડી. તમે કહો છો કે અહીંયા બેસી જા તો બેસી જાય, કારણ કે એને ખબર પડે છે કે અહીંયા બેસવું એનો મતલબ શું. તો એને ભાષા સમજાવવા માંડી એટલે આજ્ઞા પાલન કરે છે. અને હવે અનુશાસનમાં આવે છે. આટલી ઉંમર થાય પછી એ વિદ્યાલયમાં જાય, સ્કૂલમાં એડમિશન મેળવે. આટલી ઉંમરે આવતા સુધીમાં, વિદ્યાલયમાં દાખલ થતા સુધીમાં એનામાં એક વધારે વસ્તુ પણ વિકસિત થાય કે હવે ખાલી માનવા સુધી લિમિટેડ નહીં રહેતું કે મારા મમ્મી મારા પપ્પા જે કરે છે સાચું જ છે એટલું માનવા સુધી એ લિમિટેડ નહીં રહેતું, પણ આ જે કંઈ છે એ બધું બરાબર કરે છે કે નહીં, મને જે આજ્ઞા કરે છે, મને જે કહેવામાં આવે છે એ બધું બરાબર છે કે નહીં, એની પણ એ સ્વયંમાં ચકાસણી કરવાનું ચાલુ કરે છે. એનો પણ તર્ક ડેવલપ થાય છે. એ પણ હવે બધું ટેસ્ટ કરવાનું શરૂ કરે છે કે આ લોકો બધું બરાબર કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. એમના પોતાના જીવવામાં જે કંઈ છે જેનું હું અનુકરણ કરું છું, એમની જિંદગી બરાબર છે કે નથી. અને જો એને એમ લાગે છે કે આ લોકો જે કંઈ કરે છે એ બધું સાચું છે, મારા મમ્મી પપ્પા જે કરે છે એ સાચું છે, મારા મોટા ભાઈ બહેન મારા દાદા દાદી જે કંઈ કરે છે એ સાચું છે, એવું એને લાગે છે, તો એ સ્વાનુશાસિત થઈ જાય છે. જો એને એમ લાગે છે કે આ જે કંઈ કરવામાં આવે છે એ બધું સાચું છે, તો એ પોતે અનુશાસનમાં, સ્વ અનુશાસનમાં આવી જાય છે. અને સ્વ અનુશાસનપૂર્વક જીવતા જીવતા એક સમયે એ આત્મવિશ્વાસ પોતાનામાં અનુભવે છે કે મારા પરિવારમાંથી મને જે કંઈ શીખવા મળ્યું, મેં અત્યાર સુધી જિંદગીમાં જે કંઈ કર્યું, આ બધું સાચું છે. અને હવે હું આગળની જિંદગી પણ આ રીતે વિશ્વાસપૂર્વક જીવી શકું.
અહીંયા સુધી જોશો તો એ વિશ્વવિદ્યાલયમાં મીન્સ કે કોલેજમાં પણ આવી ગયો હોય ને પછી એના લગ્ન પણ થઈ જાય, એટલે એક સામાજિક વ્યક્તિ પણ બની જાય. તો જે એણે માનવાથી શરૂ કર્યું હતું એ અને હવે જાણી ચૂક્યો છે કે સાચું આ જ છે, આ રીતે જ જીવાય. હવે એના બાળકો થશે તો એના બાળકો ક્યાંથી શરૂ કરશે? એનું અનુકરણ કરશે. તો આ આખી પ્રક્રિયામાં જોશો કે મા બાપ અહીંયા સુધી પહોંચેલા જે યુવાન યુવતી પરણશે એ બંને સમજણા હશે તો એમના બાળકો ઝડપથી વધુ સારી રીતે સમજી શકશે, એમના બાળકો વધારે સારી રીતે સમજી શકશે. એમ પેઢી દર પેઢી આ ચક્ર ચાલશે, એમાં સમજણ વધતી જશે, જીવવાની વ્યવસ્થિતતા વધતી જશે. તો આ તમારા પ્રશ્નનો જવાબ ચાલી રહ્યો છે. લક્ષ્મણભાઈનો જવાબ હતો એ જતો રહ્યો. એમણે પૂછ્યું હતું કે સમાજ શું છે, તો એની તો વાત કરી લીધી. તમે પૂછ્યું તો છોકરા માનતા કેમ નથી, તો અત્યારે એનો જવાબ ચાલે છે. આ આખી પ્રક્રિયામાં કંઈ ના સમજાયું હોય તો પૂછી લો. નમસ્કાર. નમસ્તે. હવે અહીંયા જે પરિવાર, વિદ્યાલય, વિશ્વવિદ્યાલય અને સમાજની જે વાત કરી છે તેમાં સૌથી મોટું તો હું માનું છું કે મોબાઈલ જે છે તેનું વર્ચસ્વ વધારે છે. અત્યારે બાળક નાની ઉંમરમાં માતા પિતા શું કરે છે, એમને મોબાઈલ આપે છે અને મોબાઈલમાં જે કન્ટેન્ટ આવે છે એ તેમને એટલું પ્રભાવિત કરે છે કે માતા પિતા પછી શિક્ષક તેમને જે આપે છે એને અનુસરવાની જગ્યાએ એ મોબાઈલના કન્ટેન્ટને વધારે અનુસરે છે. એવું કેમ કરે છે એ જોઈએ. આની પછીની જે સ્લાઇડ છે એમાં એ જ જોઈએ. વાત તમારી સાચી છે. પણ હમણાં તો આ પ્રક્રિયામાં જેટલા શબ્દો અહીંયા લખ્યા છે એમાં કોઈ ના સમજાયું હોય કંઈ તો પૂછો. હા, પાછળમાં એક આપું સાહેબ. આમાં જે બાળકની તમે વાત કરી કે અનુસરણ, અનુકરણ અને આજ્ઞા પાલન, અને પછી એ પોતે તર્ક લગાવવાનું વાત કરે, રાઈટ? તો અનુશાસન, આજ્ઞા પાલન પછી જે તર્ક લગાવ એ કઈ ઉંમર હોય છે અંદાજિત? કારણ કે મેં મારા બાળકમાં જોયું છે કે અત્યારે ધોરણ 6માં આવ્યો છે, સ્ટાન્ડર્ડ 6માં. તો હવે એટલે 6 મહિના પહેલાથી એના તર્કો વધ્યા, એટલે એ રાઈટ ઉંમર છે કે એની 10 થી 12 વચ્ચેની ઉંમર હોય ત્યારે આ બધું થાય, એ પૂછવા માટે. મેઇનલી જોશો ને તો તર્ક થોડા થોડા તો એ અહીંયાથી એ લગાવવાનું ચાલુ કરી જ દે, પણ અહીંયાથી એ તમને ચકાસવાનું શરૂ કરે. હજી સ્વયંમાં ચકાસણી કીધું ને, તો બાળક એના મા બાપને ચકાસવાનું ચાલુ કરે કે આ લોકો જે કહે છે એવું એ પોતે જીવે છે કે નહીં જીવતા, અથવા તો એમના ભાવમાં, વિચારમાં સ્થિરતા છે કે નથી. હવે આવા બધા શબ્દો એને નહીં ખબર હોય કે ભાવ વિચારમાં સ્થિરતા એટલે શું, આ લોકો શું કરી રહ્યા છે, આમાં સાચું શું ખોટું શું, એવું બધું એને ખબર નહીં પડતી હોય. પણ તમને ગુસ્સો આવે છે, તમે ખોટું બોલો છો, તમે જે કહો છો 2 દિવસ પછી તમે જેવું નહીં કરતા, આ બધું તો એને દેખાય છે. તો આ રીતે એ તમને ચકાસે. અને જો એમાં એને એમ લાગે કે તમે જેવું બોલો છો એવું જ કરો છો, તમારો ભાવ સ્થિર રહે છે ને, તમે સાચું જ બોલો છો, સાચું જ જીવો છો, તમે જે કંઈ કહો છો એ બધું બરાબર હોય છે, તો એ તમને સાચા માનશે અને એને જે કંઈ શીખવા મળ્યું એના કારણે એ સ્વ અનુશાસનમાં આવી જશે.
જો નહીં માને તો શું થશે એ હમણાં જોઈએ. એને એમ લાગશે કે તમે ખોટા છો તો શું કરશે, તો એની આખી પ્રક્રિયા અલગ ચાલશે, એ હમણાં જોઈએ. હા, અહીંયા કોઈ હા, હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરે જે વાત કરી કે એને અત્યારે 6માં છે અને એને તર્ક સૂઝે, પણ મારો બાબો છે એ 3rd સ્ટાન્ડર્ડમાં હવે આવે છે, પણ એ મને એકવાર એવું ક્વેશ્ચન કરે છે કે મમ્મી તારા મેરેજ કેટલા વર્ષની હતી ને તારા મેરેજ થયા એમ. તો મેં એને જે એજે મારો 26 અરાઉન્ડ મારા મેરેજ થયા, પણ એને એવો તર્ક ત્યારે સૂઝ્યો, અમે ગામડામાં અમે જ્યારે વતને જઈએ છીએ ત્યાં આગળ બહુ નાની ઉંમરે મેરેજ કરે. તો અમારા નેબર છે ત્યાં આગળ, તો એમાં જે એક છોકરી છે એનું 17 વર્ષના હવે થાય છે એ રહે, તો એમનું લગભગ કોને 2 વર્ષ પહેલા એમના મેરેજ થયા. તો એને એ દેખ્યું છે કે એના 17 વર્ષે મેરેજ થયા, તો મમ્મી તને તારા મેરેજ ક્યારે થયા? તો આવા તર્ક એ ઉંમર પર જે પણ અનુકરણ જે જોવે છે અને જાણે છે એના ઉપરથી આપણને ક્વેશ્ચન કરે જ છે. હે ને, તો લગભગ 5 વર્ષનું થાય ત્યારથી માંડીને આખું એનું શિક્ષણ પૂરું કરે એ સુધી એ ચકાસ્યા જ કરે. એની વચ્ચે ગમે ત્યારે એનું પીક આવી જાય. એ એની પ્રકૃતિ ઉપર, એના પરિવારના વાતાવરણ ઉપર, એ બધા ઉપર ડિપેન્ડ રાખે કે ક્યારે એકદમ જોરદાર પીક ઉપર જતું રહેશે. પણ મોસ્ટલી તો 5 વર્ષ ઉપર જાય અથવા તો ક્યારેક 4 વર્ષનું થાય ત્યારથી એ ચકાસવાનું ચાલુ કરી દે. તમે પૂછ્યું નહીં પણ તોય હું કહી દઉં કે અનુસરણમાં ને અનુકરણમાં ફરક શું. તમે નહીં પૂછ્યું, તમને ખબર હશે તો તમે કહો. હા, અમારી લાસ્ટ શિબિરમાં અમને જણાવ્યું હતું કે અનુકરણ જે જોઈને કરે છે અને અનુસરવું એટલે જે જોયું અને જાણ્યા પછી એનામાં જે સમજણ આવી છે અને એને ફોલોઅપ લે છે એ અનુસરણ છે. થોડું થોડું તો યાદ છે તમને ગઈ શિબિરનું, એમાં હજુ થોડું વધારે વ્યવસ્થિત કરવાની જરૂર છે. તો અનુસરણ એટલે તમે જેવું કરો છો એવું ને એવું જે કરે એને કહેવાય અનુસરણ. એઝ ઇટ ઇઝ કરે. બાળક સૌથી પહેલું તો એ જ ચાલુ કરે. અનુકરણ એટલે હવે એમાં એનું કંઈક લગાવવાનું ચાલુ કરે. તો જેમ કે તમને મોબાઈલ ઉપર વાત કરતા જોવે તો એ મોબાઈલ કાને રાખશે અને હેલો હેલો કરતું હશે, તો એ શું કરે છે? અનુસરણ. પણ તમને મોબાઈલમાં બધું અંદર ઓપરેટ કરતા જોવે એટલે એને એવું કરવાનું મન તો થાય, તો આંગળી તો ફેરવે પણ મોબાઈલ ખુલે નહીં. તો અનુસરણમાં હશે તો મૂકી દેશે, નહીં થતું એમ કરીને. થોડી ઉંમર થશે 2-3 વર્ષનું, અનુકરણમાં આવ્યું હશે તો એના ઉપાય કામે લગાડશે. ખુલતું નથી શું કરો? તો મોઢામાં નાખીને ખોલવાનો પ્રયત્ન કરશે, કાં તો પછાડશે ને આવું બધું કંઈક કરશે. તો એની રીતે કંઈક એનો તર્ક લગાડીને કંઈક કરવાનું કરશે, એને કહેવાય અનુકરણ. તો જેમ કે આ માર્કર હોય, તમને ખોલતા બંધ કરતા જોતું હોય તો અનુસરણ કરવાનો પ્રયત્ન કરે કે હું એ ખોલું, પણ એનું જોર નહીં ચાલે તો નહીં ખુલે, એટલે પછી અનુકરણ લગાડશે, મોઢામાં પકડીને ખેંચશે કાં તો બીજું કંઈક કરશે. તો એ બધું અનુકરણ. એ રીતે જુઓ તો આજ્ઞા પાલનમાં અને અનુશાસનમાં શું ફરક? તો આજ્ઞા પાલનનો મતલબ એ છે કે તમારે એને નાની નાની વાતો કહેવી પડે. તો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે તું દફતર ભરી દે. દફતર ભરી દીધું, એમાં પછી કહો કે આ ચોપડો મૂકી દે ને. પછી કીધું હવે તારો યુનિફોર્મ પહેરી લે, એમાં પેન્ટ પહેરી લે, તો ચડ્ડી પહેરી લે, પછી શર્ટ પહેરી લે, પછી મોજા પહેરી લે, પછી બૂટ પહેરી લે ને. આ બધું એક સ્ટેપ તમારે કહેવું પડે, એ આજ્ઞા પાલન. અનુશાસન છે એને કહીશું, તો અનુશાસન એને કહીશું કે તમારે એને એક જ વાર કહેવું પડે કે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો, એટલે એની જાતે દફતર ભરી લેશે, એની જાતે યુનિફોર્મ પહેરવા માંડશે, બધું કમ્પ્લીટ બટન જાતે વાંખી લેશે. તો એને કહેવાય કે હવે છોકરું અનુશાસિત થઈ ગયું, બાળક અનુશાસિત થઈ ગયું. અને એકવાર કોઈ વાત કહેવામાં આવે તો બાકી બધું એની જાતે સમજીને કરી લે.
તો કોઈ આવ્યું હોય ને તમે એને કહો કે દરવાજો ખોલી આય, તો એ આજ્ઞા પાલન છે. પછી દરવાજો ખુલ્લો મૂકીને પાછું આવતું રહેશે. પછી તમારે કહેવું પડશે કે વાંખ્યા તો ખરો, એટલે પાછું વાંખવા જશે. તો એ આજ્ઞા પાલન કરે છે તમારું. તમે કહેશો કે જ્યાં દરવાજો ખોલી આય, તો એને જાતે જ વાંખી ના આવે. એ શું છે? અનુશાસન. ઠીક. અને આ બધું કરતા કરતા એ તમને ચકાસવાનું પછી એક સમય શરૂ કરે કે બધી સૂચનાઓ તો તમે આપો છો, સલાહો તો આપો છો, પણ તમે એવું જીવો છો કે નહીં જીવતા. અને એમાં જો એને એમ લાગે કે તમે તો ખોટા છો, તમે બોલો છો કંઈક, કરો છો કંઈક, તમે મને કહો છો કે બૂમો નહીં પાડવાની, શાંતિથી વાત કરવાની, પણ તમે બૂમો પાડતા હો છો. તમે મને કહો છો કે સમયસર કામ કરવું જોઈએ, પણ તમારા કામના ઠેકાણા નહીં હોતા. તો તમે ક્યારેક સારી રીતે વાત કરો છો મારી જોડે, ક્યારેક તમે ગુસ્સે થઈ જાઓ છો. આવું બધું જોવે તો એને લાગે કે મારા મમ્મી પપ્પા અથવા મારા મોટા જે છે એ તો ખોટા છે. તો બાળકને જ્યારે એમ લાગે કે તમે ખોટા છો, એટલે ધીરે ધીરે તમારું માનવાનું બંધ કરે અને એની જીદ ચાલુ કરે. તો બાળક જ્યારે આ ચકાસણીમાં એને એમ લાગે કે મારા મમ્મી પપ્પા તો ખોટા છે, તો એ તમારું માનવાનું બંધ કરે અને એની જીદ ચાલુ કરે કે હું તો એ કરીશ કે જે મને ઠીક લાગે. તો જો તમારું બાળક જીદ કરતું શરૂ થયું છે, તો એનો મતલબ એ છે કે આ ચકાસણીમાં એણે તમને ખોટા સાબિત કર્યા છે. એની ચકાસણીમાં તમે ખોટા સાબિત થયા છો. તો તમારે તમારા પર કામ કરવાની જરૂર છે. એના બદલે આપણે શું કરીએ? શાસન ચલાવીએ. ના શેનું માને, હે ને? તો એણે જે જીદ કરી હોય, કારણ કે બાળક તો સાચું કરવા માંગે છે, સુખી થવા માંગે છે. હવે એ જોવે છે કે તમે સલાહો તો મોટી મોટી આપો છો, પણ તમે જ દુઃખી હો છો, તમે જ ચિંતામાં હો છો, તમે જ અઠવાડિયે એક વાર તો રોતા હો છો. તો તમારી વાત માનીને હું સુખી કેવી રીતે થઈશ? તો તમે કહો છો કંઈ બેસી જા શાંતિથી, પણ એ બેઠા બેઠા તમે તો સુખી નહીં થતા, તો હું મારી રીતે મસ્તી કરીશ, હું નહીં બેસું. મને જેમાં રસ પડે છે, મને જેમાં સુખ મળે છે હું કરીશ. એટલે પછી તમે એને હાથ પકડીને પરાણે ખેંચીને બેસાડી લો. ના માને તો એક બે વળગાડીએ દો. તો એક સમય સુધી તો એ રોઈ લે અને જીદ ઉપર જ રહે. છતાંય તમારું શાસન જો વધ્યા કરે, તો ધીરે ધીરે એ દ્રોહ કરવાનું શરૂ કરે. દ્રોહ કરવાનું શરૂ કરે એનો મતલબ એ કે તમે જે હવે કરવા માંગો છો એમાં એ વિઘ્ન ઊભા કરે. બીજો તો શું દ્રોહ કરે? તો માન લો તમે કંઈક સરસ ગોઠવ્યું હોય, તો આઈને બધું વેરણ છેરણ કરી નાખશે. કેમ? કે તમે મને આટલું બધું દુઃખ આપો છો, તો થોડું દુઃખ હું જ તમને આપું લો. તો દ્રોહ કરવા માંડે છે, એટલે એને ધીરે ધીરે એમ લાગે છે કે તમે મને દુઃખી કરી રહ્યા છો. એટલે તમે જે કંઈ કરતા હો એની અંદર એ કંઈક અવળું જ કરશે. તો એને ખબર હોય કે મમ્મીને રાત્રે આ સિરિયલ ગમે છે, તો એ સિરિયલ આવે ત્યારે જ કહેશે કે ના મારે ટીવી જોવું. તમે નહીં જોવા દો તો પછી ધીરે ધીરે રિમોટ સંતાડવાનું ચાલુ કરશે. તો આવું બધું ચાલુ કરે એનો મતલબ કે હવે દ્રોહ કરતું થઈ ગયું. સ્કૂલમાં તો ગયું જ હોય ને. વધારે મોટો થાય, કોલેજમાં આવે ત્યારે વિદ્રોહ ઉપર ઉતરી આવે. વિદ્રોહનો મતલબ એ કે હવે તમને સામે પડીને કહી દે કે તમારી વાત ખોટી. આટલે સુધી પહોંચ્યા પછી જો મા બાપને એમ ખ્યાલ આવે કે ભાઈ અમે આની સાથે બરાબર નથી જીવ્યા, એટલે આની આ સાયકલ ચાલુ થઈ છે, હજી એમને ના સમજાય તો હજી શું શાસન જ ચાલ્યા કરે. આમ કરવાનું જ છે, આમ નહીં જ કરવાનું.
તો એક સમયે એ સંઘર્ષમાં જતો રહે, મા બાપ સાથે એક જાતનો દૂરી માનસિક રીતે અનુભવાય કે આ લોકો ભલે આટલું બધું કર્યું પણ મને સમજતા નથી, આ લોકો મને દુખી કરવા માંગે છે. અને એક સમયે ઘરમાં સંઘર્ષનું, તણાવનું, યુદ્ધનું વાતાવરણ થઈ જાય. હવે જે તમે પૂછતા હતા મોબાઈલ વાળું, તો એમાં જોશો તો અથવા એની પહેલા એક વાત જોઈએ કે તમે જોશો કે બાળકો જ્યારે વિદ્યાલયમાં એન્ટ્રી લે, શાળામાં આવે, ત્યારે અહીંયા જેમ મમ્મી પપ્પાને સાચા માનીને એણે અનુકરણ કરવાનું ચાલુ કર્યું હતું, પણ ઘરે એને 5 વર્ષમાં એમ લાગી ગયું કે આ લોકો તો ખોટા છે, એટલે સ્કૂલમાં આવીને એના શિક્ષકનું અનુકરણ કરવાનું ચાલુ કરે. એના જે ટીચર હોય એનું અનુકરણ કરવાનું, એમની આજ્ઞા માનવાનું ચાલુ કરે. નાનું બાળક મમ્મી પપ્પાનું નહીં માને, શિક્ષકોનું વધારે માનશે. કેમ? કારણ કે ઘરે જે એણે અનુકરણ કર્યું એમાં તો એ ખોટું સાબિત થયું કે આ લોકો તો આને લાયક નથી. તો હવે વિદ્યાલયમાં જઈને ત્યાં એનું અનુકરણ કરવાનું ચાલુ કરે. બિચારાને ધીરે ધીરે એ દેખાય કે આ એ વાત છે ને. તો એટલા માટે તમે જોશો કે કેજીના અથવા પહેલા બીજા ધોરણના વિદ્યાર્થીઓને પૂછો કે મોટા થઈને શું બનવું છે, તો મોટા ભાગના લોકો કહેશે શિક્ષક બનવું છે. કેમ? કારણ કે તમને આદર્શ માનીને ચાલુ કરે કે મારે એમના જેવા બનવું છે. પણ 9મા 10મા સુધીમાં કે કોલેજ સુધીમાં પૂછશો તો કોઈ નહીં કે શિક્ષક બનવું છે. ભાગ્યે જ કોક હશે જે કહેશે કે શિક્ષક બનવું. કારણ કે ત્યાં સુધીમાં પહોંચતા પહોંચતા બધાએ જોઈ લીધી શિક્ષકોની સ્થિતિ શું છે. એટલે તમને પણ એ પદેથી નકારી દીધા કે હું તમારું અનુકરણ કરું, તમારી આજ્ઞા માનું. એટલે હવે કોઈ એવી વસ્તુ છે કે જે આ બધી રેન્જની બહાર છે, એ આજની પેઢીને મળતી થઈ, પહેલા તો નથી મળતી, જે મોબાઈલ છે. એમાં જે કંઈ સારું સારું દેખાય છે એનું અનુકરણ કરવાનું ચાલુ કરે છે. કારણ કે હવે એ લોકોને તો એમની જાંચ પરખ તો કરી નહીં શકવાનું હોય, તો બધા દૂરના માણસ હોય, નાના નાના વિડીયો સ્વરૂપે દેખાય. એ જે છે એ સાચું માનશે. મમ્મી પપ્પા કે એ સાચું નહીં માને, શિક્ષકો કે એ સાચું નહીં માને, મોબાઈલમાં જે દેખાશે એ સાચું માનશે. પણ જો આપણે આ પ્રકારે ચાલતા હોય કે મા બાપ એની સાથે સમજણથી વર્તે છે, મા બાપનું આચરણ એને સાચું જ લાગે છે, તો મા બાપના કહેવાથી એ મોબાઈલને માનવાનું પણ બંધ કરી દેશે. તમે જોશો કે જે મા બાપનું બહુ સારું આચરણ હશે એમના છોકરાઓ મોબાઈલ પાછળ નહીં એટલા ગાંડા થયા હોય. કારણ કે એને એના મા બાપ પાસેથી સતત એ વસ્તુ મળે જ છે અને એ બધું એને સાચું જ લાગે છે, બરાબર જ લાગે છે. તો શું કરવા મોબાઈલમાં રસ રાખે? અથવા મોબાઈલમાં રસ રાખશે તો એ જોઈ શકશે કે આ મોબાઈલમાં ઘણું બધું ખોટું છે, એના કરતાં તો મારા મા બાપ સારા છે. પણ અત્યારે સ્થિતિ એ છે કે રેસમાં મોબાઈલ જીતી જાય, મા બાપ હારી જાય. તો બાળકો માનતા નથી, જીદ કરે છે, દ્રોહ કરે છે, એનું કારણ શું? કે આપણા આચરણમાં એમને ખામીઓ દેખાય છે, એટલે એમની રીતે કંઈક એમનું કરવા માંગે છે. પણ તમે જોશો કે આપણે કરીએ છીએ શું? શાસન. માને નહીં તો એને મારીએ, ધમકાઈએ, અલગ અલગ પ્રકારની વિચિત્ર પ્રકારની સજાઓ વિચારીએ, ક્યાંક પૂરી દઈએ ને ક્યાંક બંધ કરી દઈએ. એમ કરવાથી તો એને ઉપરથી વધારે એમ લાગે કે આ તો સાવ ખોટા છે.
કે સાચા લાગો તમે, ખોટા લાગો વધારે, ખોટા જ લાગો. એ થોડું મોટું થાય, સ્કૂલે જવાનું ચાલુ થાય એટલે એને પાછું બધું વધતું જાય, એનો દ્રોહમાંથી વિદ્રોહ આવતો જાય. એટલે ધીરે ધીરે તમને એમ લાગે કે છોકરું બગડી રહ્યું છે વધારે. એના કારણો ક્યાં શોધો? બહારથી બગડી રહ્યું છે. એટલે બહારથી એની ઉપર બધા રિસ્ટ્રિક્શન લાવો, અહીંયા નહીં જવાનું, આમ નહીં કરવાનું, આની જોડે નહીં વાત કરવાની. વધારે મોટો થાય, કોલેજમાં આવે ત્યારે તો એક વખત પછી તમને કહી દે, ના પપ્પા આ વાત ખોટી તમારી, આવું ના થાય, કે ના મમ્મી ખોટી વાત છે, હું આવું નહીં કરું. હવે તમે પાછા શું વિચારો કે જ્યાં સુધી કોલેજમાં પેલા લોકો એના ભાઈબંધ નતા બન્યા ને ત્યાં સુધી તો આવું નતો કરતો. આ બગડ્યો ક્યાંથી? ફ્રેન્ડ સર્કલ એવું બની ગયું. એટલે પાછું તમે શું શાસન કરો? પેલા બધા જોડે તારે નહીં ફરવાનું, પેલી બધી છોકરીઓ જોડે તારે નહીં જવાનું, એ બધી બેનપણીઓ નહીં તારી, પેલા બધા તારા ભાઈબંધો નહીં. હવે આને એમ થાય કે યાર આ તો હદ થઈ, ઘરમાં એ કાંઈ કરવા નહીં દેતા, બહાર ક્યાંક જવું તો એ કરવા નહીં દેતા, તો કરવાનું શું મારે? એટલે ધીરે ધીરે સ્થિતિ સંઘર્ષમાં પહોંચી જાય કે મા બાપનું તો સાંભળવાનું જ બંધ કરી દે. એટલે મા બાપ શું કરે? કોઈ સંબંધી આયા હોય કે કોઈ મિત્ર આયા હોય, એમને કે આને સમજાવો થોડું. એટલે એ પાછા ઉત્સાહી હોય એકદમ, હા સમજાઈએ, લાવો. એટલે એમના ઘરે એમના છોકરા ના માનતા હોય, બીજાના છોકરાને સમજાવવામાં એકદમ તૈયાર હોય, લાવો લાવો સમજાઈએ, બે સારી વાતો કહીએ. એટલે પછી જાય એના રૂમમાં અને કે જો થોડો સુધરી જા ને, તારા મા બાપ જે કહે છે બધું માન, ડાયો થા થોડો. પેલો થોડોક ટાઈમ તો સાંભળે, પણ એને ખબર હોય કે એમના ઘરમાં શું સ્થિતિ, કારણ કે એમનો જે છોકરો એને બેને વાતો થતી હોય ને પાછી, એટલે એક લિમિટ સુધી તો સાંભળે પેલા. ભાઈ છોકરો હોય છોકરી જે ધમકાવતા હોય, પેલા બહુ ધમકાવે, બહુ વઢે, બહુ બધી સલાહ આપે, પછી છેલ્લે ખાલી એટલું કે થોડીક વાત તમારા ઘરમાં સમજાવો. કાકા મને આટલું બધું કહો છો તમે, કાકા થોડું તમારા છોકરાને સમજાવો. હવે પેલા બહાર આવીને શું કે મમ્મી પપ્પાને, હાવ બગડી ગયું છે, કાંઈ ના થાય આનું, છોકરી ગઈ તમારી હાથમાંથી, કંટ્રોલ રાખો ને તો પસ્તાવવું પડશે. એટલે હજી શાસન વધી જાય. પણ આ બધું ચાલતું હોય એ દરમિયાન પિતાજી પાસે એક રામબાણ આર્ગ્યુમેન્ટ હોય. શું? પૈસા ઝાડ ઉપર નહીં ઉગતા, કમાવો એટલે ખબર પડે. હવે આ દલીલ આવે એટલે પેલો ભાઈ કઈ ના ભૂલી શકે. પણ ધીરે ધીરે સમય બદલાય, દિવસો બદલાય, પવનની દિશા બદલાય ને, આની નોકરી લાગે, પહેલો પગાર લઈને આવે ને પપ્પા રિટાયર્ડ થઈને ઘરમાં બેઠા હોય. પછી ભાઈ પગાર લઈને આવે એટલે જે ઠાઠથી એન્ટ્રી મારે ઘરમાં, અને પપ્પા ટીવી જોતા હોય તો રિમોટ હાથમાંથી લઈ લે. હવે એ જ ચેનલ ચાલશે જે મારે જોવું હશે. હવે તો પિતાજી જોડે એ આર્ગ્યુમેન્ટ ના રહી. પણ પિતાજી શું જોવે? આ ખાલી ટીવીનું રિમોટ જાય છે? ના, આ તો આખા ઘરનું રિમોટ મારા હાથમાંથી એના હાથમાં જતું રહ્યું. હવે શું ઉપાય વધ્યો? અમારાથી ના માન્યો, પેલામનાથી ના માન્યો કે ના માની, આ પૈસાવાળી વાતમાં હવે આર્ગ્યુમેન્ટ નહીં રહી. હવે આને ડાળે વળગાડો, પરણાવી દો. તો જે છોકરો અહીંયાથી માંડીને અહીંયા સુધી સંઘર્ષ અને યુદ્ધમાં પહોંચ્યો હોય, એના લગ્ન એવી જ છોકરી જોડે થાય કે જે અહીંયાથી લઈને સંઘર્ષ અને યુદ્ધમાં પહોંચી હોય. તો સંઘર્ષ અને યુદ્ધ કાળમાં પહોંચેલો એક યુવાન અને સંઘર્ષ અને યુદ્ધ કાળમાં પેદા થયેલી એક કન્યા, એ બંને પરણાય. હવે કન્યા લગ્ન કરી નવી નવી આવે ત્યારે તો એને એમ થાય કે ના ના થોડું આપણે વ્યવસ્થિત રહેવાય,
એટલે છોકરો કંઈક ના માનતો હોય, પપ્પાને કંઈક બોલતો હોય એટલે કોને વઢે? તમે થોડું સમજો, એ પપ્પા કહેવાય, આવું બોલાય? તમારી મમ્મીની વાત તમે નહીં માનતા, પણ થોડાક જ ટાઈમમાં એને દેખાય કે મારી ઉપર એ શાસન થાય, મારા સાસુ તો મને બોલ કરતા હોય, સસરામાં જ ઠેકાણા નહીં. પછી ધીમેથી વહુ ક્યારેક એમે કહે કે પણ મમ્મી થોડું તમે સમજો ને, એટલે પેલો ભાઈ થોડો દબાયો હોય પાછો ઊભો થઈ જાય. જોયું? હું સાચું કહેતો હતો ને? આ વર્ષથી આવી 6 મહિનાથી આવી આને એમ જ લાગે છે કે ભૂલ કોની છે? તમારી. હવે ઘરમાં એટલો વિરોધ વધી જાય, એટલું યુદ્ધ વધી જાય કે એક સમય એમ લાગે કે હવે સાથે નહીં રહી શકાય. રોજ રોજની કંકાસ કરવા કરતા તો અલગ થઈ જવું સારું. એટલે કાં તો નોકરી ના બાને, કાં તો બીજું કંઈક બાનું ગોતીને અલગ થઈ જાય. અલગ થઈ ગયા પછી જે પતિ પત્ની હવે એમ કે હવે અમે શાંતિથી જીવીશું, પણ એમનાય છોકરા થાય, એ મા બાપ બને, અને એમનું બાળક ક્યાંથી ચાલુ કરે? હવે આ માનસિકતાએ જે પતિ પત્ની મા બાપ બન્યા હોય, એમનું બાળક એમને સાચા પામે કે ખોટા? એને શું લાગે એ બાળકને? આ જે પતિ પત્ની અહીંયા પહોંચ્યા હતા, એમના દીકરા કે દીકરી થયા, એમનો દીકરો કે દીકરી છે, એ શું જોશે? એના મા બાપ એને સાચા લાગશે કે ખોટા લાગશે? કારણ કે જે દાદા દાદી બન્યા એમણે કદાચ જેટલું સમાજનું પ્રેશર લીધું હતું, એમને નોકરીમાં જેટલો સ્ટ્રેસ હતો, એના કરતાં આજની પેઢીનો સ્ટ્રેસ વધારે છે. તો પેલા પપ્પા જેટલું ખીજાતા હતા એના કરતાં આ હવે વધારે ખીજાશે. કારણ કે એમના ટાઈમમાં ઓફિસમાં કામની જગ્યાએ જેટલું પોલિટિક્સ હતું એના કરતાં આજે વધારે પોલિટિક્સ છે. એમને જેટલી ટ્રાફિકની સમસ્યા નડતી હતી એના કરતાં વધારે ટ્રાફિક આજે નડે છે. એમના સમયે જેટલો તણાવ હતો એના કરતાં વધારે તણાવ આજે છે. તો એ સમયે મા બાપની જે સ્થિતિ હતી એના કરતાં આ મા બાપની સ્થિતિ વધારે ખરાબ હશે. તો બાળક સાથે વધારે ગેરજવાબદારીથી જીવશે. અને એક સમયે તમે જોશો કે જે વખતે બાળકો કદાચ પરણ્યા પછી પિતાજીને સામે નહોતા બોલી શકતા ને, એ કોલેજમાં સામે બોલવા માંડ્યા, એનાથી નાની ઉંમરમાં સામે બોલવા માંડ્યા. તો આ બધું બહુ ઝડપથી આવવા માંડ્યું. તો આ પતિ પત્નીને જ્યારે એમ લાગશે કે અમારું બાળક જીદ કરે છે, અમારું બાળક દ્રોહ કરે છે, પણ એમને દેખાય કે અમે તો એના માટે આખો દિવસ તનતોડ મહેનત કરીએ છીએ, આ સમયે આને એના મમ્મી પપ્પા યાદ આવે કે એ તો આ જ સ્થિતિમાં હતા. જેમ અમે બધું અમારું ન્યોછાવર કરી દેવા તૈયાર છીએ, પણ અમારાથી કંઈક ભૂલ થાય છે, ગુસ્સો થઈ જાય છે, એટલે અમારું બાળક જીદ કરે છે. એવી જ તો સ્થિતિ ત્યાં હતી. એ બધું ન્યોછાવર કરી દેવા માંગતા હતા, મારા માટે તો મહેનત કરતા હતા. પણ પેલો મા બાપ સાથેનો વિરોધ એટલો થઈ ગયો હોય, અહંકાર એટલો થઈ ગયો હોય કે હવે પાછા જવું કેમ ને વાત કરવી કેમ. મન તો ઘણું થતું હોય પાછા જઈને ભેટી પડીએ ને રડી પડીએ ને બધું મનની વાતો એમની આગળ ઠલવી દઈએ ને પાછા સાથે રહીએ. પણ ઓફિસનો લોડ એટલો હોય, કામનો લોડ એટલો હોય કે આજ જઈશું, કાલ જઈશું, આવતા રવિવારે જઈશું. સમયસર જઈ શકે તો ઠીક. ઘણી વાર તો સ્થિતિ એ બને કે પછી ફોટા સામે જ રોવાનો વારો આવે. લાગણીઓ કોને જઈને કહેવી હવે. પણ જો એ જોઈએ કે મારામાં સમજણ હોય, મારું આચરણ ઠીક હોય ને મારા બાળકને હું શાસનપૂર્વક નહીં પણ સંબંધપૂર્વક આગળ વધારું ને,
એને જીદ અને દ્રોહ થાય તો હું એ રીતે જોઉં કે મારામાં કંઈક ખામી છે, તો મારી ભૂલો સુધારીને વધારે સારી રીતે એની સાથે જીવવાનો પ્રયત્ન કરું તો આ કુચક્રમાંથી બચી જવાય. નહીં? બાકી આ કુચક્રમાં જોશો તો દરેક પેઢી વધારે ફ્રસ્ટ્રેટેડ, દરેક પેઢી વધારે જલ્દી ગુસ્સે થવા વાળી બનતી જાય, દરેક પેઢી વધારે પેલી બનતી જાય કે કૃતજ્ઞતા ઓછી હોય એનામાં. પહેલા તો જીદ કરે જ, કારણ કે દ્રોહના આઈડિયા તો પછી આવે ને એટલા એક્સ્ટ્રીમ લેવલે તો પછી જાય. જીદથી ના પતે તો પછી દ્રોહ કરે. તો એ જીદ તો કરે જ પહેલા. શાસન વધારે હોય તો વહેલા દ્રોહમાં જતું રહેશે. પણ એટલું જોવાની જરૂર છે કે બાળક જે શીખે છે ને તમારી આજ્ઞાઓ માનવાનું અને એનાથી પોતે અનુશાસિત થવાનું, એની વચ્ચે એ તમને ચકાસે છે બરાબર. તો તમારું આચરણ વ્યવસ્થિત હશે, તમે એની સાથે વ્યવસ્થિત જીવતા હશો તો એ ઇઝીલી તમને એક્સેપ્ટ કરશે અને સારું જીવશે. એના માટે તમારે શાસન એપ્લાય કરવાની જરૂર નથી, સંબંધોમાં વધારે સારી રીતે જીવવાની જરૂર છે. પોતાનું આચરણ વધારે વ્યવસ્થિત કરવાની જરૂર છે. અને આપણે પરફેક્ટ નથી તો બાળકની સામે આપણી ભૂલને સ્વીકારવામાં શું વાંધો? પણ એમાં આપણને ઈગો નડે, મારી ભૂલ થોડી હોય. તો આપણાથી ભૂલ થઈ જાય તો બાળક સામે જો ભૂલ સ્વીકારી લઈએ ને તો બાળકો માફ બહુ જલ્દી કરી દે. કહી દેવાય કે હા બેટા મારાથી ભૂલ થઈ ગઈ, હવે ધ્યાન રાખીશ. મને તો ઘણીવાર એમ થાય કે તમે તમારા બાળકોને જેટલી વાર માફ કર્યા એના કરતાં કદાચ વધારે વખત તમારા બાળકોએ તમને માફ કર્યા. તમે આજ સુધી કેટલી વાર એમના ઉપર ગુસ્સો કર્યો, આજ સુધી કેટલા લાફા માર્યા હશે, આજ સુધી કેટલી વાર ધમકાયું હશે, તો એનોય તમારા પ્રત્યેનો ભાવ એવો ને એવો જ છે કે નથી? ગમે એટલું મારીને રોવડાઈને તગેડી મૂકો તો આવીને તમને જ ભેટે છે ને પાછું, નહીં? કદાચ તમે જ એને ખાલી માફ કરો છો એવું નથી, એ તમને માફ કરે છે ને બહુ જલ્દી માફ કરી દે છે. થોડી સજગતા રાખીએ ને એટલું સ્વીકારીએ કે મારી ભૂલ થાય છે બાળક સામે સ્વીકારી લઉં, અને હવે ભૂલ ના થાય એનું ધ્યાન રાખવું, તો તમારું ને બાળકનું બેનું સમજવાનું કામ સાથે સાથે થશે. પરિવારમાં પણ સેમ એવું થાય ને ક્લાસમાં જોશો તો પણ એવું થાય. ક્લાસમાં તો આપણો ઈગો છે ખબર નહીં 7મા કે 8મા કયા આકાશે પહોંચ્યો હોય, ત્યાં તો બાળકો કંઈક ભૂલ કાઢે તો આપણે સ્વીકારી જ નહીં શકતા, ઉપરથી એને ધમકાઈ દઈએ. ક્લાસમાં ભૂલ થાય તો ત્યાં સ્વીકારી લઈએ કે ભાઈ ભૂલ થઈ ગઈ. તો આ રીતે ચાલીએ તો શિક્ષણ અને સંસ્કારની પ્રક્રિયા બહુ વ્યવસ્થિત રીતે, બહુ સંબંધપૂર્વક અને પેઢી દર પેઢી વધારે સારી સ્થિતિમાં માનવજાતિ પહોંચી શકે એ રીતે થઈ શકે. અને આ રીતે જોશો તો પેઢી દર પેઢી સમાજની સ્થિતિ વધારે ખરાબ થતી જ જાય છે, પેઢી દર પેઢી અપરાધો વધતા જ જાય છે, પેઢી દર પેઢી લોકોના ટેન્શન વધતા જ જાય છે. તો આખી વાતને જે આપણે જોતા હતા કે આ ખાલી જીવ ચેતનામાંથી આ માનવ ચેતનામાં જીવવાનું થાય એને સંક્રમણ કહીશું, વિકાસ કહીશું. એ જ રીતે આખું ચિત્ર પૂરું કરીએ તો આ બધી જે સ્થિતિ છે સમાજની એમાંથી અહીંયા પહોંચી શકીએ, આ લક્ષ્ય સાકાર થઈ શકે, એને કહીશું વિકાસની દિશામાં આગળ વધવું. અને એનું પહેલું સ્ટેપ શું છે કે માનવીય શિક્ષણ આપવામાં આવે. શિક્ષણ માનવીય થાય
એના આધારે દરેક વ્યક્તિમાં પરિમાર્જન થાય અને સામાજિક રીતે પણ ધીરે ધીરે પરિમાર્જન એ રીતે જ દેખાશે કે એક એક વ્યક્તિનું પરિમાર્જન થતું જાય. તો આ થઈ સમાજની વાત. આટલા પર વિચારો ખાસ તો શિક્ષણ અને સંસ્કારની આ પ્રક્રિયા વિશે. નેક્સ્ટ સેશનમાં આપણે પ્રકૃતિમાં વ્યવસ્થા વિશે વાત કરીશું. ત્યારે 10-15 મિનિટનું બ્રેક કરી લઈએ. નમસ્તે.